જંબુસર નગરના ગામવાડીમાં ઘણા સમયથી ગટર ઉભરાવાનો સિલસિલો યથાવત છે. પાલિકા તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી, જેને લઈ વાઘેલા સમાજના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે. જંબુસર નગરના ગામવાડીમાં ઘણા સમયથી ગટર ઉભરાવાનો સિલસિલો યથાવત છે. પાલિકા તંત્રને રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી, જેને લઈ વાઘેલા સમાજના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે. જંબુસર નગરપાલિકા તંત્ર ખાડે ગયું હોય તેમ જનતાની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. નગરને મીઠા પાણીના પ્રશ્ન, ગટરો ઉભરાવાના પ્રશ્ન, સાફ સફાઈનો પ્રશ્ન સહિતની સમસ્યાઓ ઘણા સમયથી હોવા છતાંય પાલિકા તંત્રના પેટનું પાણી હાલતું નથી. જંબુસર નગરના ગામવાડી વિસ્તાર જ્યાં વાઘેલા સમાજના રહીશો વસવાટ કરે છે, જ્યાં વખતો વખત ગટરો ઉભરાઈ જવાના અને ખડકીમાં ગટરના ગંદા પાણી રેલાતા હોય ખૂબ જ દુર્ગંધ મારે છે, જેને લઈ રહીશો હેરાન પરેશાન છે. ગામવાડીમાં જે અંગે અગાઉથી નગરપાલિકા તંત્રને ગટરો સાફ કરવા જાણ કરી હતી, પરંતુ આજે સવારે ગટર ઉભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા. ગટરો ઉભરાતી હોય, અગાઉ પણ નગરપાલિકામાં પણ રજૂઆતો કરેલી હોય, તેમ છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. ફક્ત ઠાલા વચનો જ આપવામાં આવતા હોય. રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે ગટર સમસ્યાનો ઉકેલ આવે તેમ રહીશો ઈચ્છી રહ્યા છે. કેટલા સમયથી છે આ ગટરનું પાણી ઉભરાય છે? 4 મહિના થયા ઉભરાતા, પણ હાથ કરતા નથી. તો તમે નગરપાલિકામાં કઈ રજૂઆત અરજી આપેલી અરજી આપેલી? હરિયા માઇન ચાલ્યા કરે, હરિયા માર્યા પછી બફ ચાલ્યા કરે, થઈ જશે, થઈ કુંડો સાફ કરતા જ નથી. બીમાર થઈ ગયા છે. અહીંયા ઘરની અંદર ગટેરમાં પાણી આવે, તેમાં પાણીની અંદર પાણી પીવામાં આવે છે, ગટેરમાં જાય છે. અત્યારે અહીં કોઈ કરવા આવતા નથી. પછી એમને કોઈ વોટ આલવા જગવું છે? એમને મારે કેવું છે, અહીંયા એને કરી જાય. અમે જાનવર નથી, એનો અમે માણસ છે. નાના બચ્ચા ભાઈ જોયા કરો, પછી વોટ કોને આલી માંગીને ખાઈએ અમે તો. તમે વોટ લેવા આવો, હું કરી બતાવું ભાઈ. ત્યાંથી લોકો આવતા ને એને બહાના દેખાડે છે ને કે કાદવના માણસો અલગ, ગટરના માણસો અલગ, એવું બધું બહાના બતાવે. છોકરો કેટલા ધક્કા ખાય. કારે અરજીઓ આપી હતી? હા, એટલે રોજ જ નોંધાવા જાય, પણ પેલો કે ખાવા ગયો, એના માણસ અલગ, કાદવ કરનારા માણસ બીજા છે, આવું બધું બહાના બતાવે. કેટલા મહિનાથી આ પ્રોબ્લેમ છે? આ તો 2 મહિનાથી, આખો એપ્રિલ મહિનો ગયો ને આ મહિના 15 દાડા, 1.5 મહિનાથી આવું જ છે. અમે રોજ ગટર સાફ કરીને બધું કામ ચલાવીએ છીએ.